નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। 11,000 જેટલી બહોળી જગ્યાઓ માટે વિદ્યા સહાયક ભરતી વર્ષ 2026ની અંદર બહાર પડી ગઈ છે। આપણને બધાને ખબર છે 15 એપ્રિલથી એના ફોર્મ પણ ભરાવાના શરૂ થઈ જશે। ફોર્મ ભરાવાના શરૂ થાય એટલે આપણા મનમાં સ્વાભાવિક છે કે ઘણા બધા ક્વેશ્ચન થાય। એમાંના ઘણા બધા કમેન્ટ્સની અંદર ક્વેશ્ચનો આવ્યા છે। એમાંથી 3-4 ક્વેશ્ચન એવા છે કે જે મને કોમન લાગે છે અને એના રિલેટેડ વિડીયો આજે બનાવી રહ્યો છું। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો। વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો। સૌપ્રથમ ક્વેશ્ચન છે, એનઓસીની જરૂરિયાત કોને પડશે, ક્યારે અને કેવી રીતે એ એનઓસી મેળવવાનું હોય, રાજીનામું ક્યારે અને કેવી રીતે મૂકવાનું હોય, અને સૌથી અગત્યનો ક્વેશ્ચન છે કે બોન્ડ ક્યારે અને કેવી રીતે ભરવાનો અને બોન્ડ કોને લાગુ પડશે। આ મહત્વના ક્વેશ્ચન છે। આ તમામ ક્વેશ્ચન્સ એવા છે કે જેમને હાલ સરકારી નોકરી ચાલુ હોય એમને આ ક્વેશ્ચન્સ સ્પર્શે છે। વિડીયોની શરૂઆતમાં તમને કહી દઉં છું કે તમારી પાસે એક સરકારી નોકરી હોય અને તમે વિદ્યા સહાયક ભરતીની અંદર ઉમેદવારી નોંધાવવા માંગતા હોય તો પ્લીઝ નમ્ર વિનંતી છે કે જે ઉમેદવારો કાગડોળે રાહ જોઈ રહ્યા છે એમને ધ્યાનમાં રાખી અને રિપીટેશન કરો, કેમ કે આવા ઉમેદવારોએ ઘણી બધી મહેનત પછી ભરતી લાવ્યા છે અને આટલા બહોળા પ્રમાણમાં ભરતી લાવ્યા છે તો મોટા ભાગના ઉમેદવારોનો સમાવેશ થવાની શક્યતાઓ પણ રહેલી જ છે। એટલે પ્લીઝ રિપીટેશન ના કરશો। તથા કોઈ ફિમેલ કેન્ડિડેટ્સ હોય અને અનિવાર્ય કારણોસર રિપીટેશન કરવા માંગતા હોય તો આપણે એમને રોકી શકતા નથી। સરકારી નિયમો એમને જે પ્રમાણે છૂટછાટ આપે છે એ પ્રમાણે એ વિદ્યા સહાયક ભરતીની અંદર લાભ લઈ શકે છે। સૌપ્રથમ ક્વેશ્ચન આપણે લઈ લઈએ કે એનઓસીની જરૂરિયાત કોને પડશે અને ક્યારે જરૂર પડશે। હવે કોને જરૂર પડશે એ પહેલાં જણાવી દઉં કે વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 હાલ 2026 ચાલુ છે, એના ફોર્મ ભરવાના શરૂ થશે। એમાં તમે જો ફોર્મ ભરવા માંગતા હોય અને તમારી પાસે વિદ્યા સહાયક ધોરણ 1 થી 5ની અંદર હાલ ચાલુ નોકરી હોય તો તમારે ફોર્મ ભરતી વખતે જ એનઓસીની જરૂર પડશે। આ એક વાક્યની અંદર જ તમને ખ્યાલ આવી ગયો હશે કે કોને એનઓસીની જરૂર છે। બાકીના કોઈ પણ ડિપાર્ટમેન્ટ હોય, ચાહે આશ્રમ શાળા પણ હોય, તો એમને પણ એનઓસીની જરૂરિયાત નથી। આ 1-2 વાક્યની અંદર તમારો જવાબ આવી ગયો હશે કે એનઓસીની જરૂરિયાત કોને છે, એનઓસીની જરૂરિયાત કોને નથી। હા, બીજા ડિપાર્ટમેન્ટની અંદર નોકરી કરતા હોય અને એ ડિપાર્ટમેન્ટ તમને એનઓસી માટેની જરૂરિયાત લાગતી હોય કે આ મારા ડિપાર્ટમેન્ટ એનઓસીની જરૂરિયાત માગે છે તો તમારે એનઓસીની જરૂરિયાત છે। બાકી વિદ્યા સહાયક ભરતી છે, સમિતિ છે, તમને તમારી પાસે એનઓસી માગશે નહીં। હવે બીજો પ્રશ્ન છે કે રાજીનામું ક્યારે અને કેવી રીતે આપવાનું થાય। હવે આમાં તો એક તો તમે એનઓસી વાળા કર્મચારી હોય એટલે કે 1 થી 5ની અંદર નોકરી કરતા હોય અને 1 થી 5ની અંદર ઉમેદવારી નોંધાવી હોય તો તમારે રાજીનામું ક્યારે આપવું પડે, તો જ્યારે તમે જિલ્લા પસંદગી તમારો વારો મેરિટની અંદર આવી જાય અને જિલ્લા પસંદગી કરવા ગાંધીનગર જાઓ છો ત્યાં તમારે રાજીનામું સાથે લઈને જવાનું હોય છે તો જ તમને જિલ્લા પસંદગી કરવા દેશે। હા, બીજા ડિપાર્ટમેન્ટવાળા હોય, આશ્રમ શાળાવાળા મિત્રો છે કે એમને જો આવી રીતની જિલ્લા પસંદગી કરવા જાઓ તો એમને તો એનઓસી માગી જ નથી તો પછી રાજીનામું પણ તમને ત્યાં માગશે નહીં। જે બીજા ડિપાર્ટમેન્ટવાળા છે, આશ્રમ શાળાવાળા મિત્રો છે, એમને આવી રીતનું વિદ્યા સહાયક ભરતીની અંદર જો તમારો વારો આવી જાય છે તો તમને જિલ્લા પસંદગી વખતે રાજીનામાની જરૂર નથી। જ્યારે તમને સ્કૂલ પસંદગીનો ઓર્ડર મળી જાય, તમે હાજર થઈ જાઓ એ પહેલાં તમારે રાજીનામું આપવાનું થાય છે, એટલે ત્યાં સુધી તમારે કોઈ ચિંતા કરવાની જરૂર હોતી નથી। ત્રીજો અને મહત્વનો અને અગત્યનો ક્વેશ્ચન, બોન્ડ ક્યારે કેવી રીતે ભરવાનો હોય અને કોને લાગુ પડે। બોન્ડ કોને લાગુ પડે એ તો મેં પહેલી જ લીટીમાં એનઓસી જેને લાગુ પડે છે એને જ બોન્ડ લાગુ પડે છે, આ પણ તમને કહી દઉં છું। એટલે ધોરણ 1 થી 5ની અંદર તમે ફોર્મ ભરો છો સેમ સંવર્ગની અંદર અને સેમ સંવર્ગની અંદર તમે નોકરી પણ કરતા હોય ત્યારે તમને આ બોન્ડ લાગુ પડે છે। બાકી કોઈ પણ ડિપાર્ટમેન્ટ આશ્રમ શાળાવાળા હોય કે એમને કોઈ પણને આ રીતનો બોન્ડ લાગુ પડતો નથી। બોન્ડ કેટલો ભરવાનો હોય છે આપણને બધાને ખબર છે, 3 લાખ પ્લસ 1 માસનો પગાર એટલે 3,26,000 તમે ગણી શકો છો। 3 વર્ષ નોકરીના ન થયા હોય ત્યારે તમારે અને તમે એપ્લાય કરો છો ત્યારે આ બોન્ડ લાગુ પડે છે। અને બોન્ડ છે તમારો મેરિટમાં વારો આવી જાય ત્યાર પછી જિલ્લા પસંદગી કરવા ગાંધીનગર જાઓ ત્યાં તમારે એનઓસી, રાજીનામું અને બોન્ડ આ 3 વસ્તુ ત્યાં માગે છે, પછી જિલ્લા પસંદગી કરવા દેશે। આવો કંઈક પરિપત્ર થયો છે, એ લેટર પણ તમને લાસ્ટ બતાવું છું। તો આવી રીતનો બોન્ડ લાગુ પડે છે। બીજા કોઈ પણ જે કેન્ડિડેટ્સ છે સેમ સંવર્ગ સિવાયના તો બીજા ડિપાર્ટમેન્ટવાળા હોય, ચાલુ નોકરી હોય તો એમને કોઈ ચિંતા કરવાની જરૂર નથી। એમને આ રીતના બોન્ડ,
રાજીનામા માટે પણ એમને લાસ્ટમાં રાજીનામું આપવાની જરૂર પડે છે અને એનઓસીની પણ જરૂર હોતી નથી. આ રીતે વિદ્યા સહાયક ભરતીની અંદર સેમ સંવર્ગની અંદર તમે નોકરી માટે એપ્લાય કરો છો તો જ તમને બોન્ડ લાગુ પડે છે. દાખલા તરીકે 1 થી 5માં નોકરી કરતા હોય, 1 થી 5ની ભરતી માટે એપ્લાય કરો છો ત્યારે બોન્ડ લાગુ પડે. 6 થી 8માં નોકરી કરતા હોય, 6 થી 8 માટે ફોર્મ ભરો છો, બોન્ડ લાગુ પડે. 9 થી 10માં નોકરી કરતા હોય, 9-10 માટે એપ્લાય કરો છો તો બોન્ડ લાગુ પડે. એવી રીતે 11-12ની અંદર નોકરી કરતા હોય અને 11-12ની અંદર ફોર્મ ભરો છો તો તમને બોન્ડ લાગુ પડે છે. બાકી 6 થી 8માં નોકરી હોય, 1 થી 5માં ભરો, 9-10માં ભરો, 11-12માં ભરો તો તમને બોન્ડ લાગુ પડતો નથી. આવી રીતે તમે ક્રોસિંગ કરો છો તો વાંધો નથી, પરંતુ સેમ સંવર્ગની અંદર ફોર્મ ભરો ત્યારે તમને બોન્ડ, રાજીનામું અને એનઓસી લાગુ પડે છે. 3 લાખના બોન્ડ બાબતે જે લેટર છે એ તમને ઝડપથી બતાવી દઉં. તો આ રીતે મિત્રો લેટર થયેલો છે વિદ્યા સહાયક, શિક્ષણ સહાયક, મુખ્ય શિક્ષકની ભરતી પ્રક્રિયામાં નિમણૂકના 3 વર્ષની અંદર ઉમેદવારી કરવા માટેની જોગવાઈઓ નક્કી કરવા બાબતનો આ રીતનો લેટર થયો છે. જે લેટર છે એ જ આપણે સીધો વાંચી લઈશું. અહીંથી શરૂ થાય છે. કોઈ પણ નિમ્ન પ્રાથમિક શાળાના વિદ્યા સહાયક શિક્ષક કે ઉચ્ચ પ્રાથમિક શાળાના વિદ્યા સહાયક કે શિક્ષક કે મુખ્ય શિક્ષક કે શિક્ષણ સહાયક પોતે જે સંવર્ગમાં નોકરી કરે છે તે માટે કે અન્ય જગ્યા માટે અરજી કરે ત્યારે તેઓએ નિમણૂક સત્તાધિકારી એટલે કે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી પાસેથી ઉમેદવારી નોંધાવવા માટે અરજી કરતા પહેલા ના વાંધા પ્રમાણપત્ર મેળવી લેવાનું રહેશે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારીએ આવી અરજી મળેથી દિન 7માં ના વાંધાનું પ્રમાણપત્ર આપવાનો કે તેને નકારવાનો નિર્ણય કારણ સહિત સંબંધિત શિક્ષકને લેખિતમાં જણાવવાનો રહેશે. આવી રીતનું આપ્યું છે. શિક્ષક પોતાની અરજી સાથે ના વાંધાના પ્રમાણપત્રની નકલ બીડવાની રહેશે. ભરતી પસંદગી સમિતિએ અરજી સ્વીકારવાના પોતાના ઓનલાઈન પ્રોગ્રામમાં આ બાબતે આનુષંગિક ફેરફારો કરવાના રહેશે. કોઈપણ વિદ્યા સહાયક, શિક્ષણ સહાયક નવી નિમણૂક મેળવ્યા બાદ 30 દિવસમાં 3 લાખ રૂપિયાની જામીનગીરી રજૂ કરવાની રહેશે. જો તે પોતાની નિમણૂક તારીખથી 3 વર્ષની મુદત દરમિયાન પોતે જે સંવર્ગમાં નોકરી કરે છે, આ ખાસ અગત્યનું છે, પોતે જે સંવર્ગમાં નોકરી કરે છે તે જ સંવર્ગમાં નિમણૂક મેળવવા 3 વર્ષ પહેલાં રાજીનામું આપે તો 3 લાખની રકમ રાજ્ય સરકારમાં જમા કરાવ્યા બાદ જ તેઓનું રાજીનામું મંજૂર કરવાનું રહેશે. ત્યાર પછી ત્રીજો ખાસ અગત્યનો મુદ્દો છે કે જો કોઈ વિદ્યા સહાયક, શિક્ષણ સહાયક નિમણૂક મેળવ્યા બાદ 3 વર્ષની અંદર પોતે જે સંવર્ગમાં ફરજ બજાવે છે તે જ સંવર્ગમાં ફરીથી અરજી કરે છે તો ક્રમ 1માં આપણે જોયું કે એનઓસી મેળવવાનું રહેશે. પસંદગી થયેથી જિલ્લા પસંદગી કરતા પહેલાં, જો ક્યારે તો જિલ્લા પસંદગી કરતા પહેલાં ક્રમ 2માં દર્શાવ્યા મુજબ 3 લાખનો બોન્ડ એ સરકારમાં ભરી રાજીનામું આપી જિલ્લા પસંદગી કરવા ઉપસ્થિત થઈ શકશે. તે સિવાય જિલ્લા પસંદગી માટે ઉપસ્થિત થનાર ઉમેદવારને ભરતી સમિતિએ જિલ્લા પસંદગી કરવા દેવાની રહેશે નહીં. અને ચોથો મુદ્દો એમ કહે છે કે આવી કોઈ બાબત તમે છુપાવશો અને ભરતી સમિતિના ધ્યાનમાં આવશે તો એમને નિયમો અનુસારની કાર્યવાહી કરશે. તો આ રીતનો લેટર છે. તો આ રીતે બોન્ડ, રાજીનામું અને એનઓસી બાબતે છે એ લેટર થયેલો છે. આજના વિડીયોની અંદર બસ આટલું જ જોવાનું છે. વિદ્યા સહાયક ભરતી રિલેટેડ A to Z વિડીયો લગભગ 200 થી 300 સમથિંગ વિડીયો મારી ચેનલ પર મુકાયેલા છે. તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો. આ જેટલા પણ વિડીયો બનાવ્યા છે એ તમને મારી ચેનલના પ્લે લિસ્ટની અંદર મળી જશે. વિદ્યા સહાયક ભરતીનું અલગ જ પ્લે લિસ્ટ બનાવેલું છે.